આશ્ચર્ય એ વાતનું છે કે હવે એવું કેવું પડે છે કે તમે બધા બ્રહ્મ સંબંધી છો, સેવા કરો. હકીકત એવી હતી કે સેવા કરવી છે તો બ્રહ્મ સંબંધ લેવાનું હતું. પણ હવે તો આપણે તો બધા લઈ લીધી ટિકિટ, તો કપાવીને બેઠા. સમજ્યા? પેલા રીત શું હતી? વાર્તાજી કોઈ વાંચતું હોય છે તો એમને ખબર હશે. બ્રહ્મ સંબંધ લેવા આવ્યો, બ્રહ્મ સંબંધ લીધું, સીધી શું આજ્ઞા થાય? પેલા તો વિનંતી કરતો, બ્રહ્મ સંબંધ નહીં કે જે કૃપાના, વાર્તાજી વાંચજો તમને કોઈ પણ પ્રસંગમાં મળશે તો કે જે કૃપાના અબ મેરું કર્તવ્ય, હવે મારું કર્તવ્ય શું? એટલે આપ આજ્ઞા કરે કે સેવા પધરાવો. પછી હું હસતો હું કે હવે તો બ્રહ્મ સંબંધ લઈને એવો ભાગી જાય કે દેખાતો જ નથી, હાથમાં આવે તો કહીએ ને સેવા કરે. ફરક પડી ગયો. પેલા સેવા કરવી હતી એટલે બ્રહ્મ સંબંધ લેવાતું હતું, હવે બ્રહ્મ સંબંધ તો લેવાઈ જાય છે પણ સેવા થતી નથી. તો શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં આપ આજ્ઞા કરે છે કે સ્વ સિદ્ધાંત વિનિશ્ચય, કે હું મારો સિદ્ધાંત સારી રીતે તમને પૂરા નિશ્ચય સાથે કહું છું. અને એ સિદ્ધાંત કયો? તો કે કૃષ્ણ સેવા સદા કાર્ય. અને એમાં આપે આજ્ઞા કરી કે માનસી સા પરામર, કે સેવામાં માનસી સેવા સૌથી ઉત્તમ છે. પણ માનસી સેવાનો ક્રમ એવો છે કે એ કરવાની ના હોય, એ તો થઈ જાય, એનું નામ માનસી. એ કઈ પલાઠી વારીને કરવા બેહો એમ ના હોય. હા, હવે આજ માલા ભરવા બેસ્યું તો બેઠા એમ, કે હવે કોઈ સજાવટ હોય ને ફૂલ હોય તો કે બેઠા. તો માનસી એવો ક્રમ નથી. માનસી સેવા તો બેઠા બેઠા નહીં, તો ભાઈ કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતની અવસ્થામાં થઈ જાય. તો એવી જે અવસ્થા મનની, વિચારની, મગજની અને દેવની થાય, એ અવસ્થાને શ્રી આચાર્ય ચરણ ઉત્તમ અવસ્થા કહે છે, કે ઉત્તમમાં ઉત્તમ છે. એ પુષ્ટિ માર્ગનું પરમ ચરમ ફલ છે કે જો તમને માનસી સિદ્ધ થઈ જાય. નાનો એવો અનુભવ તો દરેકે દરેક વૈષ્ણવ કરતો હોય. અહીંયા તમારે કોઈ દર્શનનો ક્રમ હોય કે ઘરે કઈ સેવાનો ક્રમ હોય, ભલે પછી દૂધઘર કે મિશ્રી ધરતા હોય, અનસકડી કે સકડી ધરતા હોય, જે કૃપા કરીને ઠાકોરની સેવા કરાવતા હોય, પણ દરરોજ આપણો ઠાકોરજીને શૃંગાર કરવાનો સમય સવારના 8:30-9 વાગ્યાનો માનો કે છે. અને કોઈ વાર તમે બહારે ગયા છો, રોજ શૃંગારની સેવા તમે કરો છો. હવે ઘરમાં અલગ અલગ બધા હોય, કોઈ ફૂલના માલાજીની સેવા કરતો હોય, કોઈ કીર્તનની સેવા કરતો હોય, કોઈ સામગ્રીની સેવા કરતો હોય, કોઈ શૃંગારની સેવા કરતો. શૃંગારની સેવા તમે દરરોજ કરો છો. આજે તમે બહારગામ છો, તમારે બહાર જવાનું છે કંઈ કામથી કે કોઈ પ્રસંગ મોપાત, તો સવારે 8:30-9 વાગે એટલે સ્મરણ કરવું પડે કે યાદ કરવું પડે એવું ના હોય, પણ દરરોજ સેવા કરતા હોય ને એટલે સહજ રીતે જ મનમાં એમ થાય કે અરે અત્યારે મારા પ્રભુ પાસે હોત તો હું અત્યારે શૃંગાર ધરાવતો હોય, સ્નાન કરાવતો હોય. હું અત્યારે ઘરે હોત તો મારા ફૂલના માલાજીની સેવા રોજ છે એ કરતો હોય. હું અત્યારે ઘરે હોત તો હું મારી રોજની સામગ્રીની સેવા જે પહોંચું છું એ કરતી હોય. આ ઓટોમેટિક સહજ રીતે જ આપણને આ સ્મરણ થઈ જાય. તો આ જે થોડું ઘણું સ્મરણ થાય છે ને એ બસ શું છે તો કે માનસીની શરૂઆત છે. તમે પરિચય આનાથી લઈ લો કે આનું નામ માનસી કહેવાય, કે જે સહજ રીતના સ્મરણમાં આવી જાય. દુર્લભ અવસ્થા છે. વ્યસન દશા કે માનસી, બોલચાલની ભાષામાં કહે તો કે ખાવાના ખેલ નથી. એ તો કોક વિરલા જાગે કે ને, ઓલા સિંહ યુદ્ધ નહીં હોય, રસિક જન બહુ ના મિલે, સિંહ યુદ્ધ નહીં હોય, કોઈ એવા સિંહ જાગે. ને એક નવો પ્રકાર હમણાં આવ્યો છે, એવો નહીં પાછો માનસીનો નવો પ્રકાર આવ્યો. એ બધું એમાં ઓપરેશન ના થાય, ગાદલામાં બેઠા બેઠા આખી સેવા થઈ જાય. એને શું કહે, એને ગોદડિયા માનસી. એ આ ગોદડિયા માનસી નથી, આ જે હમણાં બહુ ચાલી છે.
થોડા દિવસ પહેલા જ એક બેન કે તમે સેવા કરો છો? તો હા જે આખી સેવા છે સેન મંગલાથી સેન સુધી. એટલે હું થોડોક પ્રભાવિત છું. વાહ સરસ. હા, પછી થોડીક વાતચીત કરી તો જાણવા મળ્યું કે એ તો માનસી આમ કરે, બે ગાદલામાં બેઠા બેઠા કરી લે. ઘણા બેઠા બેઠા ના તમને ઓલી પરિક્રમા આખી ગિરિરાજજીની કરાવી હતી 21 કિલોમીટરની. એમાં ક્યાંય પરિશ્રમ કરવો પડે નહીં, બેઠા બેઠા જ્યાં હોય ત્યાંથી જ થઈ જાય બધું. તો એવી ગોદડિયા માનસીની વાત અહીંયા નથી. એમાં તો યાદ કરવું પડે તમારે કે હવે આમ કર્યું, હવે આમ કર્યું, હવે આમ કર્યું, એવું ના હોય. આપણે ત્યાં તો છે ને આસ્કરણજી, હા, કઢી વાળા કપડા થઈ ગયા આખા. તો એ વિચાર કરવાનો છે કે એ કઈ અવસ્થા જો તમે ક્યાં હતા, અને એમનું જે ચિત્ત છે એ ઠાકોરજીમાં જ લાગેલું હતું. એ તો અઘરું હતું, યુદ્ધનું મેદાન હતું, ઘોડો હતો, ઘોડા ઉપર હતા. આપણે તો આપણી દુકાને બેઠા બેઠા કરવાનું, તો એ નથી થતું. એક વૈષ્ણવ મને કે જે માંડ માંડ કંઈક થતું હોય ને તો એ બીજા કરવા નથી દેતા. અત્યારે ઉપાધિ એવી છે ને કે આપણે ક્યાંક કરવા જતા હોય ને તો ખબર નહીં ઘરના જ બધા આવીને કુટુંબ ને એ જ બધું આવીને વીખી નાખે. માંડ પાટે ચડ્યું હોય, માંડ કંઈક સત્સંગ થતો હોય, સેવા થતી હોય, સ્મરણ થતું હોય, સાચી વાત છે. એટલે અત્યારની સ્થિતિ, અત્યારનો સમય અઘરું તો બહુ છે, પણ આપશ્રી એનો સહેલો રસ્તો દેખાડે છે. પેલા બીજા પદમાં આપણને સમજાવે છે કે સેવા, તમે કહો છો કે સેવા કરું, પણ સેવા થયેલી ગણાય ક્યારે? તો આપણે સરસ તેમાં ત્રીજા પદમાં અમે કહ્યું ચેતસ્ત પ્રવણમ સેવા. આ બેઝિક સરસ. આ બધું કહેવાનું કારણ એ છે કે આ બેઝ થોડું તૈયાર થઈ જાય ને તો પછી આપણને આગળ આનંદ આવે. તો આપ આજ્ઞા કરે છે કે ચેતસ્ત પ્રવણમ સેવા, કે સેવા થયેલી ક્યારે ગણાય? તો કે તમારું ચિત્ત એમાં લાગેલું હોય. આપણે ત્યાં પ્રસિદ્ધ પ્રસંગ છે જ કે પેલી વહુએ જવાબ આપ્યો કે બાપા તો ત્યાં જોડાની દુકાને છે. તો ચિત્ત લાગી જવું એ તરત નહીં થાય, એની પ્રોસેસ છે. મન, બુદ્ધિ, ચિત્ત એમ આવે ને પછી અહંકારમાં દ્રઢ થાય. એ અહંકારમાં દ્રઢ થાય ત્યારે દાસોહમની ભાવના દ્રઢ થઈ ગઈ. સેવા કરતા કરતા મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર સુધી પહોંચે ત્યારે એ અંતઃકરણના ચારેય ખાના પુરાણા, અને છેક સુધી ત્યારે દાસોહમ દ્રઢ થયું કહેવાય. કે ના, અડધી રાતે કોક ઉઠાડે અને પૂછે કે કોણ તું? તો ત્યારે એમ નીકળે કે હું કૃષ્ણનો દાસ, હું વૈષ્ણવ. આ નિદ્રાવસ્થામાં હોઈએ કે ગમે એવી જાગૃત કે સુસુપ્ત કોઈ પણ અવસ્થામાં હોઈએ, એ નામ ના નીકળે, જ્ઞાતિ ના નીકળે, વ્યવસાયનું નામ ના નીકળે, કોઈ પોતાનું ટેગ મારેલું છે એ ના નીકળે, કોની અટક ના નીકળે. અચાનક કોઈ ઉઠાડ્યો અને પૂછે તો કે કોણ તું? તો કે વૈષ્ણવ. કોણ તું? કે કૃષ્ણનો દાસ. એ નીકળવું જોઈએ છે. તો એ મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકારની પ્રોસેસ થયેલી છે ને પછી અહંકારમાં એ દ્રઢ થયું, એ દાસોહમ તો દ્રઢ થયું. મહાપ્રભુજી આજ્ઞા કરે કે અહંકાર કઈ નીકળવાનો નથી. અહંકાર એટલે શું? અહીંયા અભિમાનની સેન્સમાં વાત નથી. અહંકાર એટલે આપણા અસ્તિત્વનું આપણને ભાન હોવું કે હું છું, એ અહંકાર. તો હું છું એ જાય કોઈ દી? હું છું જાતું તો નથી મારા વાલા, પણ ઉલટાનું આખા દીમાં 50 વાર આવે હું આમ, હું તેમ, હું ઓલું કરું, હું આ કરું, હું આ. માણસ કેટલી વાર હું બોલે. ને હવે પૂછો કે હું એટલે કોણ? તો જવાબ ના આપી શકે. હું એટલે નામ બોલો તો એ તો તારું નામ છે. આપણે એમ કે નામ, તો આ તો મારું નામ છે, તો મારું પાછું અલગ થયું. તો મારું એ કોણ? જેમ જો કોઈ ઘર બદલે એનાથી એ વ્યક્તિ થોડી બદલી જાય છે, સમજા ને? એમ જીવ છે એ કદાચ શરીરનું ખોડિયું બદલી નાખે દરેક જન્મે, પણ એ પુષ્ટિ જીવ હશે તો એ પુષ્ટિ રહેવાનો જ છે. આજ નહીં તો ક્યાં ગમે એટલા જન્મે
જરૂરત એને સત્સંગની છે, જરૂરત એને સારા સંઘની છે. જો ખોટી વ્યક્તિઓ ભટકાઈ જાય તો આખું જીવન એનું વેસ્ટ થઈ જાય. અને જો કોઈ વૈષ્ણવ મળી જાય તો એવો સત્સંગ થઈ જાય કે એનું જીવન આખું, એ પોતે તો ઉત્તમ ગતિને પામે જ, પોતાનું તો શ્રેયને કલ્યાણ કરે જ, પણ બીજા એના સંગમાં જેટલા આવે એનું પણ કલ્યાણ થાય, એ પણ વૈષ્ણવ બને. એટલે તો કહ્યું તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ. આપણા સારા ગુણ એનામાં આવવા જોઈએ. આપણી પાસે કોઈ અડધી કલાક બેસે તો એને કૃષ્ણ માટે પ્રેમ થઈ જવો જોઈએ, નહીં તો આપણી નબળાઈ કહેવાય. મહાપ્રભુજીમાં એને ભાવ થવો જોઈએ, કેમ ના થયો? એ આપણી નબળાઈ. અને એક વિવેક બતાવ્યો મહાપ્રભુજીએ કે કૃષ્ણની સેવા અને સ્મરણ કરવાના છે, પણ કેવી રીતે? તો આપ આજ્ઞા કરે છે કે શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહે કૃષ્ણ સેવ્ય સ્મર્તવ્ય. કેટલી સરસ વાત આપે કહી. મન ઘડત પ્રકારથી નહીં, મનમાં આવે એમ નહીં, પણ શાસ્ત્રમ અવગત્ય, શાસ્ત્રને બરાબર જોઈને પછી મનોવાગ દેહ એટલે મન, વાણી અને દેહથી, કાયાથી કૃષ્ણની સેવા અને સ્મરણ કરવાના. હમણાં એક આ મુંબઈ વાળા બધે બેઠા એટલે યાદ આવ્યું મને, એક તમારા મુંબઈ વાળાઓની રીલ ફરતી હતી. હવે એમાં બધા નાના નાના લાલનની પાર્ટી કરી રહી એ લોકો, એટલે એની મહાપ્રભુજી ના પાડે ચોખ્ખી જોઈ. આપણી જે રીત છે, આપણી જે પરિપાટી છે, આપણી જે સિસ્ટમ છે, એ પ્રમાણે કૃષ્ણની સેવા કરવાની છે. મન થાય એમ નહીં કે આજે ચાલો ઠાકોરજીને જુહ બીજ ઉપર લઈ જાય, આજે ચાલો ઠાકોરજીને અહીંયા શું છે આપણી તળાવની પારે લઈ જાય, એમ સેવ્ય સ્વરૂપને મન થાય અહીંયા ફેરવો તમે, મન થાય એમ પધરાવી દો, મન થાય એમ સેવા કરવો, એમ ના હાલે. એની જ ના પાડી છે કે શાસ્ત્ર અવગત્ય મનોવાગ, કે શાસ્ત્ર બરાબર જોઈને એમાં જે પ્રમાણેની રીત હોય એમ કૃષ્ણની સેવા અને સ્મરણ કરવાના છે, નહીં કે એમને મન થાય એમ કરવાનું. કોઈ ઓલા કે ને નિયમ કે ધારા ધોરણ વગર. એટલા માટે જ રીત જરૂરી છે. પ્રગટ વે માર્ગ રીત દિખાય. મહાપ્રભુજી આપણને એ રીત બતાવી. એ રીત શેની છે? તો આપ જ પોતે આજ્ઞા કરે છે કે સેવા રીત પ્રીત વ્રજ જનકી, જનહિત જગ પ્રગટાય. જેનાથી રીઝેલા હોય, જેના સ્નેહથી બંધાયેલા હોય, જેમાં રિઝલ્ટ મળ્યું હોય, જેમાં પરિણામ મળેલું છે. તો કેમાં પરિણામ મળ્યું છે? કોને ઠાકોરજીએ એ પરમ ચરમ ફલનું દાન કર્યું છે? તો કે વ્રજજનોને, ગોપીજનોને દાન કર્યું છે. એટલે કહ્યું કે સેવા રીત પ્રીત વ્રજ જનકી. રીત અને પ્રીત બંને. સેવા છે ને, જુઓ આપણે ત્યાં સેવા કૃતિર ગુરો આજ્ઞા, એમ ચોખ્ખી આજ્ઞા. એ પ્રકાર ઓછો થતો જાય તો બાધરમવા હરિચ્છયા એ પ્રકાર વધતો જાય. પણ એ જેને કહેવાય ને અપવાદ, અપવાદ આપણે કહીએ ને, એક નિયમ હોય એનો એક અપવાદ હોય કોઈ. તો એવી રીતના નિયમ છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ગુરુની આજ્ઞા મુજબ સેવા કરવી. અને ગોપીજનો છે એ પુષ્ટિ માર્ગના ગુરુ છે. પુષ્ટિ સંપ્રદાયના ગુરુ આપ આચાર્ય શરણ, પણ આપ જ પોતે આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગના ગુરુ કોઈ હોય તો એ વ્રજભક્તો છે, ગોપીજનો છે. તો એમણે જે આપણને રીત અને પ્રીત બતાવી છે, એમનું જે આપણે જોયું છે, એ આપણે આપણામાં લઈ આવવાનું છે. વ્રજભક્તો કેવી રીતે ઠાકોરજીને લાડ લડાવતા, એમની સવાર પડતી તો ઠાકોરજી સાથે, ઠાકોરજીના સ્મરણ સાથે કે હવે ક્યારે નંદા લઈ જાઉં, ક્યારે ઠાકોરજીના દર્શન કરીએ.
એના સ્નાનમાં ઉતાવળ હોય, એના શિંગારમાં ઉતાવળ હોય, પણ એ ઉતાવળ અને તત્પરતામાં કેન્દ્રમાં તો ઠાકોરજી જોઈ કે જો પાછું બગડી ના જાય. શિંગારમાં ઉતાવળ જરૂર છે વ્રજ ભક્તોના, પણ જો પાછું બગડી ના જાય, કારણ કે ઠાકોરજી સન્મુખ જવું છે તો સરસ રીતે કાજલ લગાડવું, સરસ રીતે બધું કરવું. તત્પરતા પણ છે પણ પાછું બગડે નહીં. ઠાકોરજીની દ્રષ્ટિ આપણી ઉપર પડે તો ઠાકોરજી પ્રસન્ન થવા જોઈએ. તમે એ ભાવના દર્શન કરો તો તમને એમ થાય કે ઓહો, આમાં તો આપણું ક્યાંથી કાંઈ, આમાં આપણી તો સવારથી સાંજ વહી જાય એમાં ક્યાંક ક્યાંક ઠાકોરજી આવે, આખી રાત પડી જાય એમાં ક્યાંક ક્યાંક આવે. તો ઓલા જાગતા ઠાકોરજી સાથે ને સુવે ઠાકોરજીના જ વિચાર છેજ સુધી આખો દિવસ. તો એ વ્રજ ભક્તો, એ ગોપીજનોએ જેવી રીતના પ્રભુને રીઝાવ્યા, એ જ પુષ્ટિ માર્ગની રીત છે, એ જ પુષ્ટિ માર્ગની પ્રીત છે. એ જ રીતે આપણે પણ લાડ લડાવવાના છે, રીઝવવાના છે. તો હવેના સમયમાં આધુનિક જીવો માટે અઘરું છે, તો શું કરવું? ચિત્ત કંઈ લાગી જાય તરત, એવું તો સ્વિચ તો છે નહીં એક, આ ગરમ પાણી જોઈએ, ગીઝર ચાલુ કરી દીધી, સ્વિચ તો થઈ ગયું ગરમ પાણી. આ અંદર આ પાણી ગરમ થતું જ નથી. અહીંયા જે તાપ જાગવો જોઈએ એ તાપ જ નથી થતો. બાકીના બધાય તાપ થઈ જાય. સવારે છાપું ના આવે તો એ તાપ થઈ જાય, ચા ના આવે તો એ તાપ થઈ જાય. રોજના રૂટીનમાં કાંઈ પણ આપણું ડિસ્ટર્બ થાય છે એટલે તાપ તરત હાજર જ છે. ઓલો લૌકિક તાપ, હો, તપી જાય એ તાપ. એવો મરો ઘરનાવનો થાય. તો એ બધા લૌકિક તપારા બહુ થાય, પણ ઓલો અલૌકિક તાપ નથી થતો. તો એ ચિત્ત લગાડવા માટે કે તાપ હૃદયમાં જગાડવા માટે આપ શ્રી આજ્ઞા કરે છે કે હવે એનો સીધો રસ્તો કયો? તો કે સેવા કરો છો ને તો હવે એનો સીધો રસ્તો એક જ છે. સીધી માનસીય સિદ્ધ નહીં થાય, સીધું કાંઈ ચિત્ત પણ નહીં લાગી જાય. તો સૌથી પહેલું સ્ટેપ શું? તો કે પહેલું સ્ટેપ છે કે મનને એમાં લગાડો. બરોબર ને? પહેલાં તો બધું આવશે એ મનમાં આવશે ને. મન એવું પ્લેટફોર્મ છે કે તમને ગમે ત્યાં હું લઈ જાઉં ને, પછી આમ તમને કહું ને, હું 4 વ્યક્તિ અલગ અલગ વ્યક્તિને દેખાડીને કહું ને કે હાલો શું દેખાય છે, એ તમારા મન જેમાં આકર્ષિત થાય ને તમે એ કહેશો. કોકને ઝરણા ગમતા હોય ને તો એમ કહેશે કે જે મન તો પાણીના ઝરણા કેવા સરસ દેખાય. હવે બીજો કોક હોય ને એને ઓલું સનસેટ ગમતો હોય, સૂર્ય, તો મને એમ કહેશે કે હવે જે સનસેટ બહુ સરસ દેખાય. ત્રીજો હોય એમ કહેતો હોય કે જે આ પહાડો કેવા સરસ છે બધાય ઊંચા ઊંચા. તો જેને જેનું મન જેમાં આકર્ષિત થાય ને એને એની આંખ છે એ તો એક ઇન્દ્રિય તો ખાલી એનું કામ કરે છે, મન જેમ હલાવે છે એમ. તો આંખ એ તરત ત્યાં જ પહોંચે છે, જ્યાં તમારું મન હોય ત્યાં જ સીધી આંખ પહોંચે કે એ જોવે દ્રશ્ય. તો મન એવું પ્લેટફોર્મ છે કે સૌથી પહેલાં ત્યાં બધું આવશે. હર્ષ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મનમાં ઠાકોરજીને લઈ આવવા હોય, મનમાં કૃષ્ણને પધરાવવા હોય તો સૌથી પહેલાં શું કરવું પડે? તો આપણે આજ્ઞા કરી તત્સિદ્ધે તનુ વિત્તજા. કે આ માનસીની સિદ્ધિ કે ચિત્તનું સેવામાં લાગવું એ કેવી રીતે થાય? તો કે પેલા તમારું તન અને ધન જ્યાં લાગશે, એટલે કે તનુજા વિત્તજા સેવા કરો, ત્યાં ઓટોમેટિક મન તમારું પાછળ એમાં જવાનું જ છે. દાખલા તરીકે કોઈ વેપારી છે, તમે કાંઈ ધંધો કરો, નવી ધંધાની શરૂઆત કરી, 5-25 લાખ લગાડ્યા, એમાં રૂપિયા લગાડ્યા, અને તમારું શરીરથી મહેનતે તમે કરો છો, મગજે મારો છો કે ભાઈ નવો ધંધો શરૂ કર્યો છે, વેપાર તો અમે કંઈ સારો ચાલવો જોઈએ, તો એના માટે શરીરથી મહેનત, મગજથી મહેનત તમે કરો, અને તમારા રૂપિયા એ લાગેલા છે. અને મારા કરતાં તો તમને બધાને વધારે ખબર હોય વેપારીઓને તો કે વેપારીની આસક્તિ એના માલમાં બહુ હોય. એ માલ ભરીને રાખ્યો હોય ને
એમાં ઓટોમેટિક એની આસક્તિ હોય જ, એનું મન હોય જ. હા, એમાં નુકસાન ના થવું જોઈએ, એ વિખાઈ ના જવો જોઈએ, ચોરાઈ ના જવો જોઈએ, તૂટી ફૂટી ના જવો જોઈએ, હોય ને સ્વાભાવિક. હા, તો આટલી મૂડી નાખી છે તો હવે પાછું બધું હું કે આપણે તરી ના જાય પાછું, બરોબર ને? તો એ ઓટોમેટિક મન એમાં ઘણી મનમાં એ વિચાર લાગવાના જ છે. અને જો મોટી મૂડી લગાડી હોય તો આખો દી મન એમાં ને એમાં. દાખલા તરીકે કોઈ ઓલું કે જીવન મરણનો ખેલ કે ને, એ કરે એનું જેટલું હતું એટલું બધું લગાડી દીધું. હા, ચાલો કરોડો રૂપિયામાં લાગેલા છે, એને ના કયો તો એ 4 ધક્કા ખાય અહીંયા જઈને. એને કહેવાની જરૂર નથી કે તું જા અહીંયા ધ્યાન દે, એનો બાપે ધ્યાન દે. પછી તો તમારા 5 કરોડ લઈ ગયો હોય તો દે જ ને ધ્યાન, પછી તો દેવું જ પડે ને. કે આમાં કે છૂટકો નથી. એટલે ના જ્યો તો ગામમાં 4 જણા કે આ તો કોઈ ગાંડો જ લાગે છે, આટલા રૂપિયા નાખી દીધા ને હવે જોવાય નતા આવતો ધંધામાં. આ કાંઈ ખોટું છે કે સાચું છે તમને વધારે ખબર પડે. મેં વેપાર કર્યો નથી, પણ આ હોય આવું. હા, મારા વેપારી વૈષ્ણવ બહુ છે એટલે મને એ અનુભવ કે એ બધા આ સ્વાભાવિક છે. તો મહાપ્રભુજી આ ઉદાહરણથી આપણને સમજાવે છે કે ઘરે ઠાકોરજી તમારા સેવ્ય બિરાજે છે, એમાં જેટલું દ્રવ્ય તમને વાપરવાની ઈચ્છા થવા માંડે ને, જેમ વપરાવા માંડે, એમાં દ્રવ્ય લાગશે, એમાં ધન લાગશે, સેવાનું સાહિત્ય વધશે, સેવાનો વૈભવ વધશે, અને પછી તમારું શરીર દેહથી તો સેવા તમે કરો જ છો, તો ઓટોમેટિક મનમાં તમને સેવાના વિચાર આવશે ને આવશે. છૂટકો નથી, પછી છૂટકો નથી, પછી આવવાના જ છે તમને. તો એનો પ્રારંભ આપણે તનુ વિત્તજાથી કરવો પડશે. આપણું શરીર અને આપણું ધન લાગે તો ઓટોમેટિક મન એમાં લાગવાનું. મનમાં જ્યારે કૃષ્ણ આવે ત્યારે વિચારમાં આવે એટલે બુદ્ધિમાં દ્રઢ થાય કે હું વૈષ્ણવ છું, મહાપ્રભુજીનો સેવક છું, મારા ભાગ્ય છે કે મારા માથે ઠાકોરજી બિરાજે છે, સેવ્ય મારા ઉદ્ધારનું સ્વરૂપ મારી માથે બિરાજે છે, અને સેવા કરવી એ મારો ધર્મ છે. અને એ પછી એ ઓટોમેટિક બુદ્ધિમાંથી ચિત્તમાં જશે. ચિત્તમાં તરત નથી જતું કાંઈ, એને રોજે રોજ જેને કહેવાય ને પ્રેક્ટિસ પાડવી પડે છે. રોજ સેવા કરો, રોજ સત્સંગ કરો, સ્મરણ કરો. એમ આપણા મનને, મગજને, શરીરને, હૃદયને ટેવ પડી જાય ઠાકોરજીની અને સેવાની, એટલે ઓટોમેટિક પછી ચિત્ત એમાં એક દિવસ દ્રઢ થઈ જાય. ચિત્ત દ્રઢ થઈ જવું એટલે તો કે જ્યારે સેવા ન મળે ત્યારે એ બેચેનીનો અનુભવ થાય, જ્યારે ઠાકોરજીના દર્શન ન થાય, જ્યારે ઠાકોરજીની સેવાનો અવસર ન હોય, ત્યારે એનું ચિત્ત એમાં લાગે નહીં, કોઈ બીજા કામમાં ન લાગે. અને સ્વાભાવિક હોય જ, રોજ જે સેવા કરતા હોય એમાં ખાંચો પડે. આજે સેવા ના થઈ હોય એટલે એ દિવસમાં તમને એમ જ થાય ખાલી આજ રહી ગયું, સેવા રહી ગઈ, આજ ઓલું રહી ગયું, એમ થાય જ. સ્વાભાવિક છે. તો એ સેવાના સંસ્કાર તમારા ચિત્તમાં દ્રઢ થઈ ગયા છે એટલે તમને એમ થાય કે આજ ઓલી સેવા નથી થઈ, આજ આ સેવા નથી થઈ મારાથી, આજ આ નથી થયું, આજ આ નથી. ઘણી એ વિચાર આવે કે બાકીનું તો બધું ઘણા ઘોડા કુદાવ્યા પણ આ રહી ગયું, આ ઠાકોરજીનું આ કામ હતું એ કે રહી ગયું. એટલે આપશ્રીએ અલગ કેટલાય ગ્રંથોમાં આ શરૂઆત કરી છે. સિદ્ધાંત મુક્તાવલીમાં, પછી સિદ્ધાંત રહસ્યમાં બતાવ્યું કે સેવકા નામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ, કે જેમ દુનિયામાં સેવક સ્વામીનો સંબંધ છે અને જેમ એક નોકર માલિકની સેવા કરે છે, એવા દાસ ભાવથી આપણે ઠાકોરજીની સેવા કરવાની. કોઈ એમ કહેતું હોય કે કેમ સેવા કરવી, તો કે સેવકા નામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ. લૌકિકમાં જેમ આ વ્યવહાર પ્રસિદ્ધ છે સ્વામી સેવકનો, એવી રીતના પ્રભુને ભોગ ધરીને લેવું, પ્રભુના થઈને રહેવું, પ્રભુ માટે વિચારવું, પ્રભુ માટે પૂરા દિવસના ક્રિયાકલાપો થતા હોય.